સાતમા ગુરુ છે ભગવાનના શ્રી સૂર્યનારાયણ. પંચાયત દેવોની અંદર ભગવાન સૂર્યનારાયણનું 5મું સ્થાન છે. પંચાયત દેવોમાં સૂર્યનારાયણ 5મા નંબર ઉપર છે. 20 દોરાઓની અંદર સૂર્યનારાયણનું સ્મરણ કર્યું છે. 24 ગુરુમાં જ્ઞાનકાંડમાં 20 દોરાઓની અંદર સૂર્ય ભગવાનના ગુણોની ચર્ચા કરવામાં આવી છે. અને કેવી વિચિત્રતા, છઠ્ઠો ગુરુ ચંદ્ર છે એટલે ચંદ્રને 6 સમાનાર્થી નામ લખ્યા છે. 7મો ગુરુ સૂર્ય છે એટલે 20 દોરાઓમાં 7 નામ સૂર્યના લખ્યા છે. આ ગુરુ મહારાજની કલમ તો જુઓ. આપણે વાંચતા નથી ને વિચારવા માંગતા, અને વિચારવાના પણ. રવિ તમારી, તમારી નહીં, તમારી. તમ એટલે અંધારું અને અરી એટલે દુશ્મન. અંધારાનો દુશ્મન એટલે તમારી. આ તમારી ઘડિયાળ છે તો રી ઉપર ભાર આવે, અને અહીંયા તમારી તો રી ધીરો બોલાય. રસ્વ છે, પેલામાં દીર્ઘ છે. તો એક નામ છે રવિ, બીજું છે તમારી, ત્રીજું છે દિવાકર, દિનમણી, ભાસ્કર, ભાનુ અને આદિત્ય. સૂર્યનારાયણ સવારમાં ઉદિત થાય છે એ કોઈને ઉઠાડવા આવે છે કે હું પ્રગટ થયો, ચાલો બધા ઉઠી જાઓ. આપણે બધા ઉઠી જઈએ છીએ, પણ આપણે શું કહીએ છીએ? સૂર્યોદય થયો એટલે અમે ઉઠી ગયા. સૂર્યનારાયણ ઉદિત થાય છે અને પૃથ્વી ઉપર હજારો, લાખો, કરોડો, અબજો કમળ એની મેતે ખીલી જાય છે. સૂર્યનારાયણ પોતે આવીને કમળની પાંદડી ખોલે છે, પણ જો સૂર્ય ઉદિત ન થાય તો કમળ ખીલે? સૂર્યના કારણે કમળ ખીલે છે. સૂર્ય કમળ ખીલવતા એમ પરમાત્મા અકર્તા છે. એની હાજરી માત્રથી, આત્માની હાજરી માત્રથી શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો, ચિત્ત બધા ક્રિયાન્વિત થાય છે, ક્રિયા કરવા માટે સક્ષમ બને છે, ક્રિયા કરી શકે છે. આત્મા પોતે કોઈ ક્રિયા કરતો નથી, અકર્તા છે. સમજણ પડે છે? એવી જ રીતે ભગવાન કહે છે સૂર્યનારાયણની અંદરથી મેં ગુણ લીધો છે અકર્તા રહેવું. અવધૂત અકર્તા છે. એ પોતે કશું કરતો નથી, એની હાજરી માત્રથી બધું થાય છે. બાપજી પત્રમાં લખે છે આપણું બધું પ્રોફેશનલ ના હોવું જોઈએ, આપણું ડિવાઇન હોવું જોઈએ, ઓફિશિયલ ના હોવું જોઈએ, અનઓફિશિયલ હોવું જોઈએ. એવું કેમ? કારણ બધું જ કાર્ય એની હાજરીથી થાય છે, એની સત્તાથી થાય છે. એ પોતે કર્તૃત્વ અભિમાન રહિત છે, એ પોતે કંઈ કરતો નથી, છતાં એની હાજરી વગર કશું થઈ શકે એમ નથી. એની ઉપસ્થિતિનું જ મહાત્મ્ય છે. સૂર્ય અકર્તા છે, છતાં આવશ્યક છે. એમ આત્મા અકર્તા છે, છતાં આવશ્યક છે. તેમ આત્માનું જેને જ્ઞાન થઈ ગયું છે એવા અવધૂત, એવા દત્ત, એવા સિદ્ધ, એમની હાજરી માત્રથી બધું થાય છે, છતાં એ પોતે કોઈ કર્મને, કોઈ કર્તૃત્વને પોતાના ઉપર આરોપિત કરતા નથી. અનેકવિધ દ્રષ્ટાંતો છે આની પાછળ, અનેકવિધ. એક મોટું વાસણ લઈને એની અંદર પાણી ભરીએ અને એને સૂર્યનારાયણની નીચે મૂકીએ, એની અંદર સૂર્યનારાયણનું પ્રતિબિંબ પડે. બહુ ધ્યાનથી સમજવા જેવો વિષય છે. એક મોટું વાસણ પાણીથી ભરીને ખુલ્લામાં મૂકીએ, એની અંદર સૂર્યનારાયણનું પ્રતિબિંબ પડે
તમે સૂર્યનારાયણના પ્રતિબિંબને અડો તો સૂર્યનારાયણને અડ્યા કહેવાવ. એ પાત્રની અંદર લાલ કલરનો કલર નાખવામાં આવે અને સૂર્યનારાયણનું પ્રતિબિંબ લાલ દેખાય તો સૂર્યનારાયણ લાલ કહેવાય? પ્રતિબિંબ લાલ કહેવાય? ના. પાણીમાં કલર પડ્યો છે, પાણી લાલ થયું છે, સૂર્ય લાલ થતો નથી કે પ્રતિબિંબ લાલ થતું. વેદાંત છે. પાણીમાં લીલો કલર નાખીએ, પાણીમાં પીળો કલર નાખીએ, પાણીની ઉપર આપણે બે લાકડી ઊભીને આડી ગોઠવી દઈએ, એનાથી સૂર્યની અંદર એક નિશાન પડેલું દેખાશે, પણ સૂર્યનારાયણમાં નિશાન દેખાશે? અથવા તો સૂર્યમાં નિશાન થયું છે? ના. પ્રતિબિંબમાં નિશાન થયું છે? ના. માત્ર પાત્ર ઉપર નિશાન પાડ્યું છે. તો પાત્રમાં કે પાણીમાં જે વિકાર થાય તેમાંનો એક પણ સૂર્યમાં થતો? બસ એવી જ રીતે શરીર, મન, બુદ્ધિ કામથી ગ્રસિત થાય છે, લોભથી ગ્રસિત થાય છે, મોહથી ગ્રસિત થાય છે, પાપાન્વિત થાય છે, પુણ્યાન્વિત થાય છે. આત્મા પાપ પુણ્ય મોહ શોક લાભ હાનિ કામ ક્રોધ કોઈ પણ પ્રકારના વિકારોથી ગ્રસિત થતો નથી. પાત્રને એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ મૂકવામાં આવે છે તો એની અંદર રહેલું બિંબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય જતું દેખાય છે. યદ્યપિ બિંબ તો પાણીમાં સ્થિર જ છે અને સૂર્યનારાયણ તો એની જગ્યાએ સ્થિર છે. પણ નાના બાળકો શું કે? નાના બાળકો શું કે હમણાં પેલો સૂર્ય ત્યાં હતો, હવે અહીંયા આવી ગયો. એમ એક શરીર પડે છે અને બીજું શરીર જન્મે છે. આપણે કહીએ છીએ કે આ મરી ગયો અને આનો અહીંયા જન્મ થયો, પરંતુ આત્મા ક્યાંય જતો પણ નથી, ક્યાંયથી પણ આવતો પણ નથી. એ તો સ્થિર છે. જેમ સૂર્ય ગગનમંડળમાં સ્થિર છે, એ કદી અસ્થિર થતો નથી. પાત્રમાં, પાણીમાં કે પ્રતિબિંબમાં જે કોઈ વિકાર થાય છે એ વિકારની અસર સૂર્યનારાયણ પર થતી નથી. એવી રીતે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોમાં જે કોઈ વિકાર થાય છે એ બને છે કે બગડે છે એની અસર આત્મા ઉપર કદી થતી નથી. પરંતુ જેમ બાળકને એમ ભ્રમ થાય છે કે પાત્રના પ્રતિબિંબમાં વિકાર થયો એટલે સૂર્યમાં વિકાર થયો, પાત્ર હલ્યું તો સૂર્ય હાલ્યો, પ્રતિબિંબ હાલ્યું તો સૂર્ય હાલ્યો. એમ આપણે શરીરના યોગથી વિયોગથી, સારા થવાથી બગડવાથી, સ્વસ્થતાથી અસ્વસ્થતાથી આપણે સુખથી દુઃખથી પ્રભાવિત થઈએ છીએ, કારણ આપણે બાળક છીએ. વેદાંતની અંદર આ પ્રકરણમાં બાળક શબ્દ બાપજીએ વાપર્યો છે. વેદાંતની અંદર બાળક એ મૂળના માટે યોજાય છે, મૂર્ખના માટે. વેદાંતની જ્યાં ચર્ચા થતી હોય ત્યાં બાળક શબ્દ આવે એનો અર્થ બાળક એટલે નાનું બાળક નહીં, એનો અર્થ બાળક એટલે મૂર્ખ કરવાનો છે. તો બાળકને જેમ એમ લાગે છે કે પાત્રમાં, પાણીમાં કે પ્રતિબિંબમાં વિકાર થાય છે એ વિકાર સૂર્યનો છે, એમ આપણે કોઈનો જન્મ થાય છે તો ખુશ થઈ જઈએ છીએ, કોઈ મરી જાય છે તો દુઃખી થઈ જઈએ છીએ, શરીરની અંદર પીડા થાય છે તો દુઃખી થઈએ છીએ, શરીર સ્વસ્થ રહે છે તો સુખી થઈએ છીએ, શરીરને ભોગની પ્રાપ્તિ થતાં આપણને વિશેષ આનંદ થાય છે, આપણને કોઈ વસ્તુ મળી ગઈ હોય એવો આનંદ થાય છે, શરીર પાસેથી કોઈ વસ્તુ, વ્યક્તિનો વિયોગ થાય છે તો આપણને એનો વિયોગ અનુભવમાં આવે છે. પરંતુ એ ડિસ્ટન્સ ભગવાન કહે છે હું મેન્ટેન કરીને રાખું છું કે શરીરને યોગ વિયોગની પ્રાપ્તિ થાય છે, મને કોઈ વસ્તુનો, વ્યક્તિનો, કોઈ સ્થાનનો, કોઈ પરિસ્થિતિનો યોગ કે વિયોગ થતો નથી. સૂર્ય અચલ રહે છે, સૂર્ય અકર્તા છે
સૂર્ય અવિચલ છે. એમ સિદ્ધ પણ, સદગુરુ પણ, અવધૂત પણ અવિચલ છે. ગુરુ મહારાજનો મુકામ વડોદરામાં લોહણા બોર્ડિંગમાં થયો. રાતના 10 વાગ્યા. ભવાનીશંકર દાદાજીએ કહ્યું કે બાપજી કેરી સમારું. બાપજી કે હું અતિકાળ થઈ ગયો, કઈ લેતો નથી. બાપજી પણ એકાદ લો. કે મને ભૂખ લાગવી જોઈએ ને તો હું લઉં. પોરની અંદર રંગ જયંતિ ઉજવાયા પછી એ અવધૂત બીજે જ દિવસે હાંફેશ્વર જવા નીકળી જાય છે. એને મહેલમાં રાખવામાં આવે કે ઝૂંપડીમાં રાખવામાં આવે, કોઈ વ્યક્તિ વિશેષ એને મળે કે ન મળે. શંકરાચાર્ય જ્યારે માલસર સિનોર આવ્યા ત્યારે બાપજીને કહ્યું કે બાપજી આપણે શંકરાચાર્યને બોલાવે. ત્યારે બાપજી બોલ્યા અવધૂત કોઈને આમંત્રણ આપતો નથી, પણ આવે વગર આમંત્રણે એના સત્કારમાં કોઈ કચાશ પણ રાખતો નથી. શંકરાચાર્ય એ વખતે આવ્યા ત્યારે બાપજીએ એમનું યથાયોગ્ય સત્કાર સન્માન કર્યું. આપણે બેઠા છીએ અહીંયા આગળ કોઈ એવું કે ફલાણા કોઈ બહુ મોટા માણસ આવ્યા તો આપણે વિચલિત થઈ જઈએ છીએ. અહીંયા બેઠા છીએ ને ફોન આવે, ઘરમાં સાપ ભરાયો છે, છોકરાનો એક્સિડન્ટ થઈ ગયો છે, અથવા કોઈ ઘરે આવીને એક થેલી ભરીને સોના મોહર આપી ગયું છે. ખુશ થઈ ગયા ને? નથી મળી ખાલી વાત સાંભળીને ખુશ થઈ ગયા. જો કેટલા વિચલિત થઈ ગયા. અને તમને હમણાં એવું કહું કે હું આજે સંકલ્પપૂર્વક કહું છું, આજે રાત્રે તમારા છોકરાનું મૃત્યુ થશે, તમે ઊભા થઈને મને તમાચો મારી દેશો ને? વિચલિતતા આવી જાય છે ને. જ્યારે અવધૂતને કોઈ વિચલિતતા આવતી નથી. ચાહ મીટી ચિંતા મીટી मनवा वेह परवाह, जाको कछु न चाहिए वो शाहन को शाह. સૂર્ય અલિપ્ત રહે છે. કેવી રીતે? સૂર્યના પ્રકાશથી જ જળાશયમાંથી, નદીમાંથી, સમુદ્રમાંથી પાણી સુકાય છે, વાદળ રૂપે વરાળ રૂપે ઉપર ઉઠે છે, વાદળ બને છે. અને સૂર્યની ગરમીના કારણે જ એ વાદળ સમયાંતરે વરસાદ બનીને પાણી રૂપે જમીન ઉપર વરસી જાય છે. સૂર્યનારાયણ પાણીને ખેંચે છે, પણ પાણીને પીતા જ્યારે યોગ્ય સમય આવે ત્યારે યોગ્ય જગ્યાએ એને વરસાદ રૂપે પરોપકાર માટે પ્રવાહિત કરે છે. એમ ભગવાન કહે છે, હું પણ મારી પાસે જે કોઈ વસ્તુ આવી જાય છે એને યોગ્ય વ્યક્તિને આપી દઉં છું. એક વ્યક્તિ બાપજી પાસે ઘડિયાળ આપી ગયો. ત્યારે બાપજી કહ્યું કે મારે ઘડિયાળની શું જરૂર છે? બાપજી હું બહુ પ્રેમથી રહ્યા છું, તમે લઈ લો. સારું. થોડીક વાર થઈ ત્યારે બીજા એક વખતે આવીને કહ્યું બાપજી બહુ સારી ઘડિયાળ છે નહીં, કે તારે જોઈએ છે લે. કે ના ના બાપજી મેં તો અમસ્તું જ કહ્યું, કઈ નહીં પ્રસાદી માનીને રાખી લે. આપણા ઘરની અંદર એવી કેટલીય વસ્તુઓ છે જેની આપણને કદી જરૂર પડી નથી, જરૂર પડતી નથી ને જરૂર પડવાની પણ નથી. પણ આપણું એટેચમેન્ટ એ વસ્તુઓ જોડે એટલું બધું છે, આપણે લિપ્ત છીએ વસ્તુઓ જોડે, વ્યક્તિઓ જોડે, પરિસ્થિતિઓ જોડે, પદાર્થ જોડે, સ્થાન જોડે. અલિપ્ત રહી શકતા. સૂરજ દિવસે પહેરો ભરે, ચાંદો રાત અજવાળી કરે, સરિતા આપે શીતલ નીર, ઋતુઓ ફળ ફૂલ આપે અતિ ધીર, સૌમાં રહીને સૌથી દૂર, જે પામે તે એક જ સૂર. પાંચમા ગુરુ અગ્નિ છે, છઠ્ઠા ગુરુ ચંદ્ર છે, સાતમા ગુરુ સૂર્ય છે. બાપજીએ
ભગવાન શિવનું વર્ણન કરતા લખ્યું છે, નેત્ર સૂર્યાગ્નિ ચંદ્ર વિરૂપાક્ષ શોભે આહા મન્મથ દાહક સાંદ્ર. એક આંખ સૂર્ય છે, એક આંખ ચંદ્ર છે અને એક આંખ અગ્નિ છે. ક્રમમાં છે, જુઓ, અગ્નિ, ચંદ્ર અને સૂર્ય. સૂર્યનારાયણ સવારે ઉદિત થાય છે ત્યારે બધા લોકો એમને જળ ચડાવે છે, બધા લોકો એમની પૂજા કરે છે. પણ જ્યારે સૂર્યનારાયણ અસ્તાચળ પર જાય છે ત્યારે કોઈ એમની સામું જોવા રાજી, કારણ કે બધા લોકો કેવા છે? ઉગતા સૂરજને પૂજવા વાળા છે. પ્રાણ પ્રયાણ સમયે શરણંશ એવા નાને ચકે રુદિત સૂર્ય પ્રપૂજ. ક્યાં બોલીએ છીએ આપણે આવું? સાયમ સ્મરામીમાં. જ્યારે સમય આવશે અને પ્રાણ નીકળતા હશે ત્યારે ઉગતા સૂરજને પૂજવા વાળા તમારી પાસે કોઈ આવશે? બોલીએ છીએ ને આપણે, નાન્યે ચકિત સૂર્ય પ્રપૂજ કાસ્તે. ઉગતા સૂરજને પૂજવા વાળા એટલે શું? જ્યારે કોઈ વ્યક્તિ સમાજની અંદર મોટો હોદ્દો પ્રાપ્ત કરે, જ્યારે કોઈ વ્યક્તિ ધન પ્રાપ્ત કરે, જ્યારે કોઈની પાસે કંઈક સિદ્ધિ આવે વિશેષ, તેવા વખતે કહેવાતો જન સમુદાય એની પ્રશંસા કરવા માટે, એની પાસે એ વસ્તુ લેવા માટે, અથવા તો એની સત્તાથી, એની વસ્તુથી લાભાન્વિત થવા માટે એની આજુબાજુ આવીને એના વખાણ કરે છે. દેશી ભાષામાં કહું તો એને મસ્કા મારે છે, એના વખાણ કરે છે. મળે સર્વ ખાવા ભર્યું ગેહ જ્યારે, થતા નષ્ટ ઐશ્વર્ય સર્વે વિસારે, ભર્યા સ્વાર્થ સંબંધ હેમૂળ ચેત. આ છે ઉગતા સૂરજને પૂજવા વાળા. આહા દેખ ગાયો દોડે પ્રહુષ્ટ, ભર્યું ઘાસ જ્યાં ખાસ ત્યાં વેઠી કષ્ટ, થતા શુષ્ક ભૂલે ને ખોલો જાત. જ્યારે આપણી જોડે પૈસા છે ત્યારે આપણી આજુબાજુ અનેક લોકો છે, જ્યારે આપણી જોડે સત્તા છે ત્યારે આપણી આજુબાજુ અનેક લોકો છે, પણ જ્યારે ખાટલે પડ્યા હોઈશું ત્યારે ઘરના કહેશે કે હવે એમનો જીવ જાય તો. અને માટે જ બાપજી કહે છે, ઉગતા સૂરજને જ્યારે લોકો પૂછે છે ત્યારે સૂર્યનારાયણ પ્રસન્ન થતા નથી, અને સૂર્યનારાયણ ઢળે છે ત્યારે કોઈ એમની સામે જોતું નથી, તો પણ સૂર્યનારાયણ ખિન્ન થતા નથી. એમ હું અખિન્ન રહું છું. અખિન્ન રહેવું, હું દુઃખી થતો નથી. કોઈ મને બોલાવે નહીં એમાં મને વધારે આનંદનો અનુભવ થાય છે. અને આપણને કોઈ બોલાવે તો જ આનંદનો અનુભવ થાય છે, અને કોઈ બોલાવે નહીં તો આપણે ખિન્ન થઈ જઈએ છીએ. માટે વિચાર એ કરવો જોઈએ કે જ્યારે શરીર છૂટશે, પ્રાણ નીકળશે, તે વખતે આ ઉગતા સૂરજને, જો બાપજી રોજ સાયમ સ્મરામીમાં આ ક્યારે કહીએ છીએ ખબર છે? આપણે સાયમ સ્મરામી ક્યારે કહીએ છીએ? સૂર્યાસ્ત થાય છે ત્યારે. એટલે બાપજી કહે છે કે ઢળતા સૂર્યને જોઈને વિચાર કરો. શું? તો કે નાન્યે ચકે રુદિત સૂર્ય પ્રભુ જકાસ્તે. આ ઉગતા સૂરજને પૂજવા વાળા અત્યારે ઢળતા સૂરજ જોડે નથી. એમ અત્યારે તમારી જોડે જે લોકો સ્વાર્થી જોડાયા છે એ શરીર છૂટશે ત્યારે તમારી જોડે નહીં હોય, એટલે તમારી જોડે એ વખતે જે રહેવાનો છે એના ભજનમાં લાગી જાઓ. અને માટે બાપજી ભજનમાં કાયમ अब खूब हंसो, अब खूब हंसो, रोते हो इस विध क्यों प्यारे. अब खूब हंसो, अब खूब हंसो, रोते हो इस विध क्यों प्यारे. सुतदार पिता मित जलती
खिन्न થઈએ છીએ। બાપજી કહે છે રોતે હો ઇસ વિધ ક્यों પ્યારે। સુત એટલે પુત્ર, દાર એટલે પત્ની, સુતદાર પિતા એટલે માતા પિતા આવી ગયા, પતિ પત્ની આવી ગયા, પુત્ર પુત્ર વધુ આવી ગયા, મિત એટલે મિત્ર, સુતદાર પિતા મિત ચલતી કે આ બધા ઉગતા સૂરજને પૂજવા વાળા છે। પડતી મેં સાથ ન, એક સંતે એક વ્યક્તિને આવો ઉપદેશ આપ્યો। એ વ્યક્તિ કીધું કે મહારાજ તમે કીધું બધું બરાબર છે પણ મને આ કંઈક પ્રેક્ટિકલ કરીને બતાવો તો સમજણ પડે। તો એ સંતે કીધું કે સારું, હું તને એક યોગાભ્યાસ શીખવાડું છું, પ્રાણાયામ, એનાથી તારો શ્વાસ બંધ થઈ જશે પણ તું મરશે અને તારે મરવાનું નાટક કરવાનું। તો કે સારું। એ ઘરે આવ્યો ને એના પ્રાણાયામ કર્યો અને મરી ગયો। મરી ગયો એટલે મૂર્છિત થઈ ગયો। એટલે ઘરનાને ખબર પડી, રોકકડ શરૂ થઈ, ઠાઠડી લઈ આવ્યા, કાઢી જવાનો સમય નક્કી થઈ ગયો। માં રડી રહી છે, બાપ રડી રહ્યો છે, પત્ની રડી રહી છે, ચારે તરફ પડોશી રડી રહ્યા છે, સગાવાલા મિત્રો રડી રહ્યા છે। હવે એ વખતે પેલા સંત ત્યાં પધાર્યા। બધા કેમ રડો છો? કેમ રડો છો? શું દેખાતો નથી? આ મરી ગયો છે એને રડીએ છીએ। તો કે ઓ એવું કેમ રડો છો? મરી ગયો છે ને? તો કે અમે બહુ પ્રેમ કરીએ છીએ એને માટે અમે રડીએ છીએ। અચ્છા, બહુ પ્રેમ કરો છો, આને જીવતો કરવો છે? તો કે હા મહારાજ, અમે એને બહુ પ્રેમ કરીએ છીએ, જીવતો કરવો છે। તો કે પણ એના બદલામાં કોઈ એક જણે મરવું પડશે। એના બદલામાં કોઈ એક જણે મરવું પડશે। બોલો કોણ મરવા તૈયાર છે? તો હું એને જીવતો કરું। એટલે એની પત્ની બહુ વળગીને રડતી હતી। એની પત્નીએ કીધું કે મહારાજ હજુ તો મારી ઉંમર થોડી મરવાની થઈ ગઈ છે। ઘરની નારી બીજે જાય ને સગા સહોદર શીરો ખાય, હું તો બીજા લગ્ન કરીશ। માની સામે જોયું, માય રડતી હતી તો કે આ એક ગયો પણ બીજા 5 છે, મારાથી ના મરાય। બાપની સામે જોયું મહારાજે, બાપા કહે છે કે મહારાજ હું મરી જાઉં, આ છોકરાઓને હજુ મારે થોડા ઠાળે પાડવાના છે, એટલે મારાથી મરાય? એના ભાઈઓની સામે જોયું, ભાભીઓની સામે જોયું, અમે ભાઈની પાછળ મરી જઈએ તો અમારા છોકરા રખડી ના જાય। એના મિત્રો તો આ વાર્તાલાપ સાંભળીને જ ભાગી ગયા। ઘરના મરવા રાજી નથી તો અમે થોડા મરીએ। અડોશી પડોશીઓએ ઘર બંધ કરી દીધા। પેલો બધું સાંભળતો હતો, સૂતો મહારાજે કીધું હવે વિચાર કર લે। મહારાજે કીધું કે હું જીવતો કરું છું, ચિંતા ના કરો, પણ એક શરતે, હવે આ તમારી જોડે રહેશે તો કે હવે અમે મરી જ ગયો છે, પાળવાનો ખર્ચો કરવો, 12મું કરવું, 13મું કરવું, એને કીધું બાવો લઈ જાય તો? મહારાજે કાનમાં કીધું હવે શું વિચાર છે તારો? વિચાર કરી લે। પેલા વિચાર કરી લીધો, હવે અહીંયા રહેવું, આપણે આવું ઘર છોડીને જવાની જરૂર નથી, પણ મનમાંથી આ બધાને કાઢવાના છે। એટલે જ્યારે આમના યોગથી કે આમાંના કોઈના વિયોગથી જ્યારે આપણે દુઃખી થઈએ છીએ ત્યારે દુઃખી થવાની જરૂર, જો મનમાં હશે તો દુઃખી થઈશું, પણ મનમાં એ નહીં હોય તો આપણે દુઃખી થવાના। એટલે આપણે રડવાની જરૂર, આપણે શું કરવાની જરૂર છે? प्रभु को जग में, जग को प्रभु में, प्रभु को जग में, जग को प्रभु में, एक तार निहार फिरो मनवा, एक तार निहार फिरो मनवा, दिन सूरज रात सीतारे सब रंग बिरंग वही प्यारे, अब
प्यारे जो होना है सो होना है जो होना है सो होना है जो खोना है सो खोना है जो खोना है सो खोना है सब सूत्र प्रभु के हाथों है फिर चिंता काहे करो प्यारे अब खूब हंसो अब खूब हंसो रोते हो इस विद क्यों प्यारे असवन कहूँ न मोती बने फिर रोने से फल क्या प्यारे असवन मोती कहूँ न बने फिर रोने से फल क्या प्यारे अब खूब हंसो अब खूब हंसो रोते हो इस विद क्यों प्यारे દરેકના મનમાં કંઈક ટીસ ભરાયેલી છે. મને મારા ઘરમાંથી, મારા સમાજમાંથી, મારા કુટુંબમાંથી, મારા પડોશમાંથી કોઈને કોઈ વ્યક્તિ, મારી નોકરીમાંથી, મારા ધંધામાંથી જોઈએ તેવો જશ મળ્યો નથી. બાપજી કહે છે अब खूब हंसो रोते हो इस विध क्यों प्यारे. એ બધી ટીસ કાઢી નાખો. અશુબન મોતી કબહુ ન બને. એક ભજનને હું સાથે તો જુઓ. સૂર્યનારાયણ અખિન્ન થતા નથી. એ સદા ઉત્સાહમાં અને ઉત્સાહમાં ફરી પાછા પ્રગટ થાય છે અને ઢળે છે. એમ સૂર્ય અકર્તા છે, અવિચલ છે, અલિપ્ત છે અને અખિન્ન છે. સૂર્યનારાયણ જ્યારે ઉદિત થાય છે ત્યારે એમની અંદર એટલો બધો તાપ હોતો નથી કે પાણીને વરાળ બનાવી શકે. જ્યારે અસ્તાચલ પર પહોંચે છે ત્યારે પણ એમની અંદર એટલી બધી ગરમી હોતી નથી કે એ પાણીને વરાળ બનાવી શકે. તમે પાપડી બનાવો, સાબુદાણાની કાતરી બનાવો, સાબુદાણાની સેવ બનાવો, ચમચા પાપડી બનાવો, ભલે ના બનાવતા હો પણ હ બોલો, ભલે તૈયાર લાવતા હો તોય હ બોલો. હા, તો સવારના તડકે મૂકો છો કે સાંજના તડકે મૂકો છો કે બપોરના તડકે મૂકો છો? એ બરાબર ચડે છે ક્યારે? બપોરના તાપમાં. તો સૂર્યનારાયણની કાર્ય કરવાની શક્તિ બરાબર મધ્યાહને હોય છે, બપોરે હોય છે. બાળ સૂર્ય કે વૃદ્ધ સૂર્ય બરાબર કાર્ય કરી શકતો એમ બાળપણમાં ને ગડપણમાં બરાબર કાર્ય થઈ શકશે? બરાબર કાર્ય કરવાની ઉંમર કઈ છે? મધ્યાહનની છે, યુવાનીની છે. અને જે વ્યક્તિ પોતાની યુવાની જે કાર્ય પાછળ લગાવે છે એ કાર્યની અંદર એને સક્સેસ મળે છે. તો યુવાની ભજનમાં લગાવી હશે તો બાપજી કહેતા હતા, રામકૃષ્ણ ઠાકુર કહેતા હતા, હું પેન્શન ખાઉં છું. હું યુવાનીમાં નોકરી કરી હોય તો ગડપણમાં જેમ સરકાર પેન્શન આપે છે એમ યુવાનીમાં જેણે ભજન કર્યું છે એને ગડપણની અંદર સમાધિનું સુખ પ્રાપ્ત કરાવે છે. સૂર્યનારાયણમાંથી મેં બોધ લીધો છે, જ્યાં લગ સ્વસ્થ દ્રઢ આ વપુ કરવું પુણ્ય અમાપ, ભજન કરી ભગવાનનું થાવું નિસંતાપ. દો દિન દેહ ટકે નહીં કરતા ક્રોડ ઉપાય, કરદમ ચૂંથે કાળથી જનની કેમ બચાય. જે દિન પુણ્ય થયું નહીં વૃથા દિવસ તે જાણ, કરુણા યમ ઉર્મા નહીં કરો ધર્મ પ્રમાણ. જાણી તારુણ્ય કરે જ્ઞાની પુણ્ય સ્વરૂપ, કાલમ ભરોસે જડમતી પડ્યો રહે ભવકૂપ. કર્મકાંડના દોરાઓ છે, વાંચ્યા છે. આવું જાણીને યુવાવસ્થાનો ઉપયોગ જ્ઞાનીઓ ભજન માટે કરતા હોય છે. અગલી છોડો, પિછલી છોડો, બિચલી ગલી સે ચલો રી આલી,
નહીં અંધેરા નહીં ઉજેરા, સુનેરી સંધ્યા. આના ઉપર આપણે એક વખત ચર્ચા કરી છે, યાદ છે? સૂર્ય દર્શન પાવન કરનારું છે. કોઈ વૃદ્ધ છે, કોઈ અશક્ત છે, જે સ્નાન કરી શકતા નથી, એવા વ્યક્તિઓએ સૂર્યનું સ્મરણ અથવા તો સૂર્યનું દર્શન કરે તો એનાથી એને પવિત્રતા પ્રાપ્ત થાય છે, આવું શાસ્ત્ર કહે છે. એમ ભગવાન કહે છે મેં આવા બધા ગુણો સૂર્યનારાયણમાંથી ગ્રહણ કર્યા છે અને પરિણામે મારું દર્શન કરનારની અંદર પણ પવિત્રતાનો ઉદય થાય છે. પાશ્ચાત્ય દેશોમાં સનબાથનું બહુ મહાત્મ્ય છે. સૂર્ય સ્નાન, સનબાથ. લોકો શું કરે છે ખબર છે? પણ કેવી રીતે બેસે છે ખબર છે? કેવી રીતે બેસે છે? સનબાથ લેવા માટે પશ્ચિમના દેશના લોકો કેવી રીતે બેસે છે? લગભગ કપડાં કાઢીને, લગભગ દિગંબર નહીં, થોડાક કપડાં પહેરી રાખીને પોતાનું શરીર મોટા ભાગે ખુલ્લું રહે અને સૂર્યનો તડકો ગ્રહણ કરી શકાય એવી રીતે એ લોકો સૂર્ય સ્નાન કરવા બેસે છે. એમ ગુરુ પાસે કેવી રીતે જવું? કપડાં કાઢીને નહીં, પણ હૃદયની અંદર જે કંઈ પણ કલુષિતતા છે, મનની અંદર, બુદ્ધિની અંદર જે કંઈ પણ વિકારો છે, જે કંઈ પણ ભ્રાંતિઓ છે, જે કંઈ પણ અજ્ઞાનતા છે, એને બહાર કાઢીને ખુલ્લા થઈને જઈએ. માગણની જેમ નહીં. બાપજી અમારા દેશમાં બોલ્યા છે, નિર્દંભ નગ્ન ડિંબકની માફક એની સામે ઊભા રહો, માંગણની માફક હરગી જ નહીં. પણ આપણે કેવી રીતે જઈએ છીએ? માંગણ બનીને જ જઈએ છીએ. સૂર્યનારાયણમાંથી આ બોધ પ્રાપ્ત કરવાનો છે. આવા સૂર્ય અને ચંદ્ર બંને જેની આંખની અંદર વસી રહ્યા છે એવા અવધૂત જ્યારે પરમાત્માના દર્શનની વાત કરે છે ત્યારે કહે છે કે એનું દર્શન થતા કોઈ ભાન રહેતું નથી. આ તમામે તમામ ગુણો પછી અગ્નિના હોય, ચંદ્રના હોય, પૃથ્વીના, વાયુના, સૂર્યના, જે પણ ચર્ચા કરી એ બધા જ ગુણો ભગવાન કહે છે મારી અંદર વિદ્યમાન છે. અને જેની અંદર વિદ્યમાન છે એની જ નેત્રની જ્યોતિ સૂર્યને ચંદ્ર જેવી ઝગમગે છે, સૂર્યને ચંદ્ર જેવી પ્રકાશિત છે. અને માટે જ એના દીદાર મેળવવા માટે અવધૂત ગાય છે, હો जगमग ज्योति बहे नैन से फीका सूरज चंदा, फीका सूरज चंदा. जगमग ज्योति बहे नैन से फीका सूरज चंदा, फीका सूरज चंदा. जोरी झंडा कछु नहीं बंदा, जोरी झंडा कछु नहीं बंदा, जोरी झंडा कछु नहीं बंदा, जोरी झंडा कछु नहीं बंदा. निरंजन नर बेसा दो, निरंजन नर बेसा दो, निरंजन नर बेसा दो. अलग कहा ભજન पिया के दीदार पाए हरि मतवाली, पिया के दीदार पाए, पिया के दीदार पाए. હવે જે છેલ્લો અંતરો છે આ ભજન લેવા પાછળનું કારણ છે, છેલ્લો અંતરો છે એમાં અત્યાર સુધીના થઈ ગયેલા બધા જ ગુરુનો સમાવેશ કર્યો છે. છેલ્લો અંતરો धरती का तो बना सिंहासन, छत बादल तरु फैला, छत बादल तरु फैला. धरती का तो बना सिंहासन, छत
छत बादल तरु फैला छत बादल तरु फैला फैला धरती का तो बना सिंहासन छत बादल तरु फैला छत बादल तरु फैला धरती का तो बना सिंहासन छत बादल तरु फैला छत बादल तरु फैला मारुत मंदा चमर डुलावे मारुत मंदा चमर डुलावे मारुत मंदा चमर डुलावे मारुत मंदा चमर डुलावे बैठे बादशाह रंग बैठे बादशाह रंग बैठे बादशाह रंग अजब दिखाए पिया के दीदार पाए हई मतवारी पिया के दीदार पाए पिया के दीदार पाए हई मतवारी पिया के दीदार पाए पिया के दीदार पाए આવો સુંદર કેટલું અદ્ભુત ભજન છે. પિયા કે દીદાર પાએ ભઈ મતવારી. આ બે દોરાઓની અંદર અત્યાર સુધી જેટલા ગુરુઓની ચર્ચા કરી એ બધા જ ગુરુઓ સમાવિષ્ટ થઈ જાય છે. ઘણી વખત મને એમ લાગે કે મારા બોલવા માટે બાપજી આ બધું લખ્યું છે કે શું. ઘણી વખત એવું લાગે એવું બંધ બેસતું આવી જાય એ આપી જાય અને બરાબર આટલા જ ગુરુઓનો આ બે અંતરાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે.